એક ગામડાની માલિપા એક ખેડૂને 500 વીઘા જમીન 10 કો ટક્કર લઈ ગયેલો ને એમાં ઉપરા ઉપર 3 વર્ષના દુકાળ પડ્યા. એ જેવો ખેડૂત શ્રીમંત હતો એવો ભાંગીને ભૂકો થઈ ગયો, કારણ કે આ તો બધી મેની માયા છે. એમાં બાજુમાં એક શેઠની દુકાન, એ શેઠને એમ થયું ખેડૂત અટાણે મૂંઝાણો છે, જો આ મકાન વેચી નાખે ને તો મારે વળી સસ્તામાં પતી જાય ને બે બાજુમાં થઈ જાય. એ સવારમાં ખેડૂતની ઘરે ગયો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મેં સાંભળ્યું છે કે તમારે મકાન વેચવા છે. ઓલો ખેડૂત કે હા મકાન વેચવા છે. તો શેઠ કે એક કામ કરો ને, મને આપી દો ને, મારે બે બાજુમાં થઈ જાય, બોલો કિંમત. તો ખેડૂત કે રૂપિયા 20,000 થાય. તો ઓલો શેઠ કે ના 20,000 ગામડામાં ન આવે, ખોટી વાત છે, રૂપિયા 10,000 આપો ને અમથી આ ઢોળાઈ જાય તો ખીચડીમાં છે ને, હું તમારા ગામનો. હા તો એ ખેડૂત કે આ તો ભારે કરી, આ તો સસ્તામાં પતે કેમ હાલે, પણ ખેડૂત બહુ ચતુર માણસ એટલે પંચ ભેગું કર્યું અને કીધું કે આ